પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા શહેરના ઉગમણા દરવાજી બદરિયા પીર ટાંકી સુધીના મુખ્ય માર્ગ પર વર્ષોથી ચાલી આવતી ગટર સમસ્યાને હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ઉભરાતું ગટરનું ગંદુ પાણી, અનેક જગ્યાએ તૂટેલી ગટર લાઈનો અને પીવાના પાણીમાં ગટરનું મિશ્રણ થતું હોવાની ફરિયાદોના કારણે નાગરિકોના આરોગ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સમસ્યાથી ખડિયા ચોક, જેકણદાસ માઠ, રૂપાણીનો માઠ તથા હરિજનવાસ સહિતના વિસ્તારોના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી ભારે પરેશાની ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. રસ્તા પર વહેતા ગટર પાણીના કારણે અસહ્ય દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી આજે વિસ્તારના તમામ રહીશો એકત્ર થયા અને ગટર સમસ્યાના વિરોધમાં ઉગ્ર રેલી કાઢી. રેલી બાદ રહીશો ચાણસ્મા નગરપાલિકા તથા મામલતદાર ઓફિસ પહોંચ્યા, જ્યાં જવાબદાર અધિકારીઓને લેખિત આવેદનપત્ર સોંપી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી. રહીશોએ ચેતવણી આપતા જણાવ્યું કે જો તંત્ર દ્વારા વહેલી તકે ગટર વ્યવસ્થા દુરસ્ત ન કરવામાં આવે અને પીવાના પાણીની સલામતી સુનિશ્ચિત ન થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા પ્રશાસનની રહેશે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ પર ગટર પાણીથી મોટા ખાડા પડી ગયા છે. ગટર રિપેરિંગ જેમ તેમ કરવામાં આવતા રોડ પર તોડી નાખવામાં આવ્યા છે, જેથી આ માર્ગને સાચા અર્થમાં રસ્તો કહેવો મુશ્કેલ બન્યું છે. આ જ માર્ગ બહુચરાજી માતાના મંદિર તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં રોજબરોજ ભારે વાહન વ્યવહાર અને પગપાળા લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં આવેલી સમાજની વાડી પણ ગટર સમસ્યાથી અસરગ્રસ્ત થઈ છે. ગંદા પાણી અને દુર્ગંધને કારણે લગ્ન તથા અન્ય શુભ પ્રસંગો યોજવા મુશ્કેલ બન્યા છે. અનેક વખત કાર્યક્રમો રદ કરવા કે અન્ય સ્થળે ખસેડવા પડતા હોવાથી ફરિયાદો પણ સામે આવી છે. સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે નાગરિકો તાત્કાલિક અને કાયમી ઉકેલની તીવ્ર માંગ સાથે મેદાને ઉતર્યા છે. રિપોર્ટર જય કિશન પટેલ. अरे नगरपालिका, अरे नगरपालिका, अरे नगरपालिका, फास्ट तंत्र, फास्ट तंत्र. છેલ્લા 7 વર્ષથી આ પાણીની સમસ્યા અમારા અહીં બદરિયાના રસ્તા ઉપર છે. ઉગમના દરવાજેથી પાણી છૂટે છે, ગોગર જઈને ગટરનું પાણી બધી કુંડીઓ ઉપર 3 વખત આ ગટર કરવામાં આવી, 3 વખત ફેલ ગઈ અને હજુ આ પાછું નવેસરથી ચાલુ કર્યું. આ ગટરે રહેવાની નહીં એટલે અમે અહીં જે અહીંના રહીશો છે એ બધા ગંદકીમાં એટલી બધી વાસ મારે છે, એટલા બધા મચ્છર પડ્યા છે કે અહીં રહેવું પણ એમ કે ત્રાસ થઈ ગયો છે. એટલે રોગચાળો ફાટી નીકળ્યો, કેટલા લોકો મોડા પડ્યા છે. એટલે અમને ગમે તે રીતે અમે અમારા બધાની માગણી છે કે અમારા ભૂગર્ભ ગટરો જોઈતી નહીં, ગમે તે કરો, ખુલ્લી કેનાલ કરી આપો અને 2 બાજુ રસ્તા મૂકો, વચ્ચે રોડ કરી દો. અમારા આ ભૂગર્ભ ગટરની હવે જરૂરિયાત નહીં, કારણ કે વારે ઘડીએ આ ભૂગર્ભ ગટરો કરી તોડવાની, ફરી રોડ કરવાના, પાછા તોડવાના, એમના પેટ ભરવા માટે, એમના ભ્રષ્ટાચાર કરવા માટેના ધંધા છે. એટલે અમારા હવે આ ભૂગર્ભ ગટર જોઈતી નથી. અને તમે રૂબરૂ મુલાકાત બધા આવીને લઈ જુઓ અને જુઓ કે આ પરિસ્થિતિ કેવી છે. અને વારંવાર અમે રજૂઆત કરી, મૌખિકે કરી, લેખિતે કરીએ છીએ. એટલે એ લોકો એવું કહે છે કે અમારા અંડરમાં આવતું નહીં, આ તો ઉપરથી આ કામ આવ્યું છે. એટલે અમારા અને કોઈ તકવા નહીં આવતા. અને અમારી જે ખુલ્લી ગટર છે એ પણ માટી એમાં બધી ભરાઈ જાય છે, એ પણ કાઢવા નહીં આવતા. એ ગટર પણ ઉભરાય છે, આ બધી ગટરો ઉભરાય છે. એટલે જે કરવું હોય એ નિર્ણય લઈને અને હવે અમને અમારી અમે હવે એક મુખ્યમંત્રી સુધી વિજિલન્સમાં બધા અરજીઓ લખવાના છે. બધું હવે અમે કશું બાકી રાખવાના નથી. અને અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાના છીએ, આત્મવિલોપન પણ કરીશું. હવે અમે બધા છેલ્લા બધા પ્રયાસો કરવાના છે. એટલે જે કરવું હોય જલ્દી કરી નાખો. અરજી અમારી વિજિલન્સમાં જશે. વિજિલન્સમાં એટલે જે કરવું હોય તત્કાળે કરજો, નકર વિજિલન્સમાં જશે તમે બધા દોડતા થઈ જશો. ફર્સ્ટ તંત્ર
ટોટલી આ ભ્રષ્ટ તંત્ર અને નગરપાલિકા સુધી આ તમને કહું. હા થોડા પાસે જતા રહો. આ પાણીની સમસ્યા તો ઘણા વર્ષોથી છે ને આ પાણી સતત આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય છે અને કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા હવે તો એટલે ભરાઈ રહે છે પાણી અને અંદર મચ્છર અને રોગચાળાના જીવજંતુઓ ફેલાય છે ગંધ મારે છે એકદમ. અહીંયા મોટા ભાગના રહીશો એ આ એરિયામાં છે અને આ એરિયામાં એ રહીશોને એ ગંદકીની બહુ અસર થાય છે અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ અહીંયા એકત્ર થઈ છે. એટલે અમે તો હવે આનાથી ખૂબ જ કંટાળ્યા છીએ. લેખિત મૌખિક બધી જ રજૂઆત કરી પણ હવે તો અમારે ઉપર આગળ જઈ અને વિજિલન્સ અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્રો આપી અને ત્યાં અમારી આ અવાજ પહોંચાડવાનો છે. અને આ ભ્રષ્ટ તંત્ર એ બિલકુલ વાત સાંભળતું નથી, કોઈ અહીંયા જોવા પણ આવતું નથી અને અમારી અંડરમાં નથી આવતું ઉપરથી આવે છે કામ આવી વાતો કર્યા જાય છે. એટલે આની તાત્કાલિક નિર્ણય આવે તો અમે કંઈક વિચારીએ પણ હવે આગળ જવાની જ અમારી તો ઈચ્છા છે એવું આ અમારા બધા રહીશોનું કહેવું છે. નગરપાલિકા ભ્રષ્ટ તંત્ર, નગરપાલિકા ભ્રષ્ટ